ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અડતાલીસ કલાક પાણી ના, કોઈ દી પાણી નહીં, અનાજ નહીં ખાય. ઓહો છત્રી ઉપવાસ છે અમારે. 9 દિવસ બેસણા આવે અમારે, એમાં 2 ટકા આવે. એક ઉપવાસ, એક બેસણ, 2 ઉપવાસ, એવી રીતે મારે 8 ઉપવાસ સુધી. આજ મારી 8મી બારીનો બીજો ઉપવાસ છે. વાહ ભાઈ વાહ. 16 તારીખે ગયા મહિને ચાલુ કર્યો હતો, તો આ 29 તારીખે મારું પાયણું છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. હલો, બોલો. હિતેશભાઈ? હા જી. કચ્છમાંથી બોલું, અંજારથી. મેરેજ બોલો ને. મેરેજ ઓડિયો ચડાવો છો ને? ઓડિયો? હા, ઓડિયો ચડાવો ને મેરેજ ના લગ્ન. અંજારથી પ્રકાશભાઈ બોલું છું. બોલો ને પ્રકાશભાઈ. એટલે મારા મેરેજ થઈ ગયા હતા 2 વાર. હમ હમ હમ. 2 વાર તૂટી ગયા હતા, અને 3જી વાર કર્યું તો એટકાઈને ગુજરી ગયા હતા. જૈન છું, અંજાર જયશ્રીનગરમાં રહું છું, અંજાર કચ્છ. બરાબર. એટલે મારે 4થી વાર કરવાનું છે. હું ને મારા મમ્મી એકલા જ છે. બરાબર. બાળક કાંઈ છે નહીં. ઉંમર બરાબર. લગભગ 52 વર્ષ છે, 52-53 વર્ષ. જૈન પાત્ર હોય. બરાબર. આપણું હવે ગરીબ ઘરનું કાંઈ કમ્પેર તો નથી, આપણે બધું બરોબર જ છે. સર્વિસ છે મારી વાસણની દુકાનમાં. હે. અને 18,000 પગાર છે મારો. બરાબર. 4 રવિવારે 2,000 રૂપિયા કમાઈ આવું. મહિને મારી 20,000 રૂપિયાની આવક છે. હે. મકાન ઘરનું છે. એટલે બીજું કાંઈ આપણે, હું મારી મમ્મી જ છે. ભાઈ સુરત રહે છે, બેનું પરણી ગઈ 3. બરાબર. એટલે બીજી કોઈ આપણે તકલીફ નથી. મમ્મીના હિસાબે થોડીક કરવું પડે. સમજાઈ ગયું. હા. વિડીયો મૂકવાનો છે તમારા ચેનલ ઉપર? હા, કાંઈ વાંધો નહીં. હે. અત્યારે તો મૂકવો તો અત્યારે, જ્યારે તમને અનુકૂળતા ટાઈમ. ના, વાત કરી જ લઈ. હા, કાંઈ વાંધો નહીં. બરાબર. શું નામ છે તમારું? પ્રકાશ શાહ. પ્રકાશભાઈ. પપ્પાનું નામ? નાનાલાલ. પ્રકાશભાઈ નાનાલાલ. અંજાર. અટક કેવી તમારી? ચંદુરા. શાહ આવી ગયું ને? શાહ મારે. શાહ. જૈન. જૈન. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? મારી 52 વર્ષ છે. 52 વર્ષ. જી. ગામનું નામ અંજાર? અંજાર કચ્છ. અચ્છા. જિલ્લો ભુજ લાગે ને? હા, ભુજ. તાલુકો અંજાર? હાજી. પ્રોપર અંજાર કે આજુબાજુનું ગામ છે? અંજાર જ. જે શબ્દોની સમાધિ છે ને, જે શબ્દો અંજાર, એની હજી બાજુમાં જ કહેવાય. બરાબર. બરાબર. અને જૈન દેરાસર અમારી બાજુમાં છે, પાસરો છે. હે. મારે આજે સીધી તપ ચાલુ છે. મારો આજે 28મો ઉપવાસ છે. અમારા પર્યુષણ ચાલે છે ને. પર્યુષણ ચાલે છે ને? હા, બરાબર છે. કાલથી ચાલુ થયા ને? કાલથી ચાલુ થયા. તે પહેલાથી મારી સીધી તપનું ચાલુ 45 દિવસનો તપ છે. હે. એટલે મારો આજે 28મો ઉપવાસ છે. 36 કરવાના છે. વાહ વાહ વાહ. 6 ઉપવાસ બાકી છે. એટલે મારું 29 તારીખે પારણું આવશે. એટલે હું બેઠો તો અરે તમારા નવા વિડિયા જોઉં રોજ. ફોન વિડિયા રોજ જોઉં તમારા. ક્યારેક વચમાં ફોન કરે ના લાગ્યો, એટલે પછી બીજી વાર ટ્રાય કરી. ફોન ચાલુ હોય ને એટલા ફોન આવતા હોય. એટલે મેં કીધું પછી અત્યારે બીજી વાર ટ્રાય કરી તો લાગી ગયો. ને કે જૈન પાત્ર હોય, આપણા લાયક, ઉંમર લાયક હોય, છોકરા વગરનું, છોકરા આપણા ઉંમર લાયક હોય, 40-45 વર્ષનું, થતું હોય કોઈ તો કહેજો. બરાબર. બીજું કાંઈ હોય આ બાજુ ગુજરાતનું હોય તો વધારે જૈન પાત્ર. સુરેન્દ્રનગર નો હતો મારો ભાઈ, વાત નથી થઈ. જૈન સુરેન્દ્રનગર નો હતો જૈન પાત્ર, 42 વર્ષ. એની કોન્ટેક્ટ આપણે નથી થઈ શકી. કેમ કોન્ટેક્ટ ન કર્યો?
છૂટાછેડા ફોન લાગતો નતો મારો ભાઈ, એટલા માટે થયો નહીં. એવું છે. એટલા માટે થઈ નથી. 45-42 વર્ષનું હતું, જૈન જ હતું, હે ભાનુશાળી જૈન હતું. વાહ. એટલે કોઈ પોત તો મેળે મેળે થઈ જાય. અથવા બીજી કોઈ પણ નાતની હોય, આપણે હિન્દુ કોઈ હોય તો હાલે. હે આવું બરોબર. બીજા સમાજના તમારા હાલે? હવે બીજા સમાજની કોઈ હોય વ્યવસ્થિત પાત્ર તો હાલે. બાકી આ બેલગામનું ના ને ઈ આપણે ચીટિંગ થઈ ગઈ 2 વાર, એટલે થોડીક બીક લાગે છે એમ. કેમ બેલગામનું cheating? કર્યા એટલે બેલગામનું કર્યા હતા, હવે ભૂકંપ આવ્યો તો નથી રહેવા એના પેલા. પછી બીજું આણંદ બાજુથી કર્યો તો એ નથી ફાવતું એટલે હાલી ગઈ. એટલે 2 વખત કરેલું છે? હા, 2 વાર કરેલો તો. આપણે જે છે ક્લિયર જ કહેવાનું. તો એમાં શું પ્રોબ્લેમ થતો હતો? એ નથી રહેવું એમને, હવે ત્યાં લફરું હતું એમને. એને લફડું હતું. હા. પૈસા ત્રીજી મેં દીધા નલિયા બાજુથી કર્યો હતો, જૈન પાત્ર હતું. બરાબર. એ 2 વર્ષ 2-3 વર્ષ રહી તો એટક આવી ગયો. અરે રે. એ ગુજરી ગયા. તો ઓલું તમે લઈ આવ્યા હતા એના પૈસા દીધા હતા કઈ? ના, પૈસા કોઈ નથી, ઓળખાણ થયું દીધું. વિસા નથી, 15-20 હજાર દીધા હતા. બરાબર બરાબર. પછી કે આ ભૂકંપના આંચકા તો હું કાંઈ ન કરી શકું, મારું મકાન પડી ગયેલું હતું. હવે અમારી સોસાયટીમાં નવા બન્યા ભૂકંપ પછી, એમાં હું રહું છું અત્યારે. એટલે ભૂકંપ આવ્યો એટલે વહી ગયા બેન? હા, ભૂકંપ આવ્યા એના પેલા લઈ ગયા. આંચકા આવે તો નથી રહેવાનું. આજકાલ થોડાક દી રહેવા વહી જાય ને કે હાવ છૂટું થોડું કરી નાખાય. હવે આપણે શું કરીએ, આપણે તો રોડ ઉપર આવી ગયા હતા મકાનમાં. અમે ભાવનગર 25 રાતના નીકળી ગયા હતા, અને મારું મકાન રોડ ઉપર, અમારા હાથમાં હતું જ નહીં કશું કાંઈ. પછી અમારા જૈન નામ પતરાવાળા મકાન ને એમાં હું 2 વર્ષ રહ્યો. બરાબર. પછી નવી સોસાયટી અમારા જૈન સમાજના મારા સાહેબના દેવગુરુની કૃપાથી દાતા મળી ગયા, જમીન વેચાતી લીધી. એમાં 100 મકાન અમને મળ્યા. એટલે અમને રૂમ, રસોડું, બેડરૂમ ને ઓલ મળી ગયા. બરાબર. ઉપર ભાઈનું બનાવે છે, એને ભાડે આપે. ભાઈ સુરત રહે છે. બરાબર બરાબર. એટલે 2 ભાઈ છે અહીંયા, 3 બહેનો છે અહીંયા. એમ? બહેનો સાસરે છે બધા. બરાબર બરાબર. ભાઈ તો કે સુરત આવી જાવ. સુરત મમ્મીને ફાવતું નથી. આ બધું ધરમ જ્યાં કરતા હોય ને એટલે મોટી ઉંમરના નહીં ફાવે. અને મારી સર્વિસ પણ સારી છે એટલે એટલા માટે. બરાબર છે. પછી તમારા જે બીજા 2 ભાઈઓ છે, ટોટલ 3 ભાઈઓ કે 2 ભાઈઓ? 2 ભાઈ, 2. ટોટલ 2 ભાઈઓ. એમાં બીજા ભાઈ છે એ શું કરે છે? બીજા ભાઈ રેડીમેડ નું સુરત કરે છે. એમ, સુરતમાં છે? હા. બરાબર છે. પછી મમ્મી પપ્પા? મમ્મી છે, પપ્પા ગુજરી ગયા છે. એ તો 12 વર્ષનો હતો ત્યારે ગુજરી ગયા. ઓહો. જવાબદારી મારા પોતા ઉપર જ હતી. 3 બહેનોને પરણાવી લીધી, ભાઈને પરણાવી લીધો, અને મારા નસીબમાં આવું 2-3 વાર થયો. એટલે પછી મને એમ થયું કે મમ્મીને પેરાલાઇઝ થઈ ગઈ છે. એની તબિયત ના કારણે મારે થોડુંક કરવું પડે. કાલ મારું થશે તો. બરાબર છે. અત્યારે તમે મમ્મી દીકરા જશો ને? હા, હું ને મમ્મી, હા, 2 જણ. બરાબર છે બરાબર છે. બીજા ભાઈ તો સુરત છે? હા, એ સુરત છે. ભાઈ તો કે સુરત આવી જાવ, બધા ભેગા રહે. પણ મમ્મીના ઉંમરના હિસાબે સુરત ફાવતું નથી. ઈ છે થોડુંક ધરમજાન અહીંયા દેરાસર અમારે જૈનો ના પાસરા હોય ને, જી, એટલે અહીંયા બધું સર્ક્યુલર છે, એટલે અહીંયા રહે છે. બરાબર છે. તમે શું કામ કરો છો? વાસણની દુકાનમાં હું સર્વિસ કરું છું. બરોબર. કેટલો પગાર છે? અત્યારે 18,000 રૂપિયા. એમ? એ મારો ભાઈ તરીકે છે, અમારા પરિવારનો જ છે. એ સારું રાખે, માણસ તરીકે નથી રાખતા. બરાબર છે. ને સારામાં સારું ક્યાં અટકે તો ગુજરાત નહીં, હું બેઠો છું. મને સુરત જવાનું ના પાડે તો અહીંયા રે મારે. બરાબર છે. અત્યારે આ તપ ચાલુ કરે 1.5 મહિના, મને કે 2 મહિના તો દુકાન આવે છે, છૂટો થઈ જાય, પગાર તાર નહીં કાપે. વાહ. એવો આરામ કરે. વાહ ભાઈ. અમારા ખાલી ગરમ પાણીના ઉપવાસ હોય. 48 કલાક પાણી ના, કોઈ દી પાણી નહીં, અનાજ નહીં કાંઈ. ઓહો. છત્રી ઉપવાસ છે અમારે. 9 દિવસ બેસડા આવે અમારે, એમાં 2 ટકા આવે. 1 ઉપવાસ, 1 બેસડ, 2 ઉપવાસ, એવી રીતે મારે 8 ઉપવાસ સુધી. આજ મારી 8મી બારીનો બીજો ઉપવાસ છે. વાહ ભાઈ વાહ. 16 તારીખે ગયા મહિને ચાલુ કર્યો હતો, તો આ 29 તારીખે મારું પાયણું છે. અમારા માસ્ટર સાહેબ અહીંયા ચોમાસું છે. મારી બેનું બાપાની છોકરીઓ દીક્ષા લઈ ગઈ. બધું સાધુ જે જીવનથી. બહુ આકરી તપસ્યા કરો છો તમે. બહુ એ તો ગુરુદેવ દેવની કૃપા હોય તો થાય. આપણા સવાલ જ નથી ને, આપણાથી કઈ ના થઈ શકે. 1 કલાક કે ના રહી શકાય. પણ દેવગુરુની કૃપા 261 જણા કરે. એક નથી કરતો. 1000 ની અંદર 261 જણા કરે છે. વાહ ભાઈ વાહ. દેવગુરુની, ભગવાનની કોઈ કૃપા હશે તો થાય, નકર ન થાય. ખરી વાત છે, ખરી વાત છે. 8 દી ભૂખ્યું રહેવું, કોરે કોરું. બહુ ગરમ પાણી સવારના 10 થી સાંજે 6, સૂર્યાસ્ત પછી કામ ના આવે. સવારે 10 વાગે પાણી કામ આવે. 15 કલાક પાણી મૂકી દેવું પડે.
ઓહો, પટી બરાબર. ગયું. એમ કે એની અંદર જીવાણું ને એવું હા હોય, એવું હોય ને? એટલે હા એ તો પછી અમે માતા હમ, કરી જઈએ, પતિગમામાં ધર્મનું કરીએ, બરાબર છે. વખ્યાનવાણી સાંભળવા જઈએ, એટલે આખો દી નીકળી જાય ત્યાં પજેસરમાં. એક પણ જીવ હત્યા ન થવી જોઈએ. હા એ જીવ હત્યા ન થવી જોઈએ. વાહ ભાઈ વાહ, બહુ બહુ આકરી તપસ્યા છે આ બધી. દેવગુરુ કૃપાથી બધું હમ સારું થઈ જાય. હમ હમ. અમારે લગભગ ઊંડું છોટું ના હોય, મહિનામાં એક 5 દી એવા તપ આવે છે, આંબેલ કરીએ, હે. મીઠા વગરની વસ્તુ હોય ઈ વાપરવા મળે. હમ હમ હમ. એક દિવસ ગમે એ તમે તપ ચાલુ જ હોય અમારે. ઓહો. મમ્મીને તો ચાલુ જ હોય અમારે. આ તો હે. ઉંમરના કામે હવે મુકાવી દીધો. બરાબર છે. અગર મહિનામાં 15 દી થાય. વાહ વાહ વાહ. તબિયતના કારણે કે મને મમ્મીની તબિયત 48 કલાક કીધી હતી, તો કોક દેવગુરુની કૃપાથી બરોબર થઈ ગઈ, કરવા ને એટેક આવી. ઓહો, હા બરાબર છે બરાબર છે. અને પછી કોઈ અત્યારે પણ હોય. જી હા જી, હાજી બોલો. અંજારની અંદર મકાન તમારી માલિકીનું જ છે? હા મારા માલિકનો જ છે, મારા બે ભાઈ છે બરાબર છે ભેગા. બરાબર છે. પછી આપણે આ જે માલિક ભૂકંપ આવ્યો ત્યારે મકાન આપણું પડી જ ગયું હતું ને, એવું હતું ને? ઈજા પડી ગયું હતું, ભાડાનું હતું. અમે જૂના ભાડું તો હતા, ચાલે 25 વર્ષથી એમાં રહેતા, 30-35 વર્ષથી. બરાબર છે. નળિયાવાળું હતું. એ મકાન ભૂકંપ ડોસ થઈ ગયો છે, બરાબર બરાબર. એટલે એ આપણે એના મકાન માલિકને પાછું દઈ દીધો એમ. એટલે મને કાંઈ ખપતું નતું, એનાથી મને સવારે 10 ગણો મળ્યો સારો. વાહ વાહ વાહ, હા બરાબર એટલે છે. આપણે એમાં રૂપિયો લીધો ને આપણે એમને આપી જ દીધો રાજીપે. વાહ વાહ વાહ, બહુ સારી વાત છે. સરકારી જે સહાય મળે એ તમે આપજો, ના મળે તો મને વાંધો નથી. હા હા, બરાબર છે. એટલે પછી મને આ બધા સમાજના બનાયા, એમાં મને પ્લોટ લીધો 900 ના ભાવમાં. અત્યારે તો 25,000 ના ભાવમાં નથી બનતો. હે. બેડરૂમ, હોલ, સંડાસ, બાથરૂમ, મકાન બધા ઘરના જ છે, બે ઉપર વાહ નીચે. ઉપર ભાઈનું છે, નીચે મારું છે. વાહ વાહ વાહ, બીજી બરાબર કાંઈ છે આપણે ચિંતા નથી, કોઈ માતાજીની મહેરબાની છે, ભગવાન. બરાબર છે બરાબર છે. અથવા તમે કહો તો રૂબરૂ મળી જાઓ, અથવા કોઈ કોન્ટેક્ટ હોય કે છે. બરોબર. હવે આમાં એવું છે, મારી ચેનલમાં તમે એકવાર આવો ને, હા એટલે મારે તમને 1 રૂપિયાનો ખર્ચો નહીં થવા દેવાનો, એના જી માટે ધ્યાન રાખવું જી પડે. જી જી ને કાગડી કહો હાલો રાજકોટ આટો મારી જાઓ, જી જી. એટલે તમે ખોટા ખોટા હેરાન થાવ, મારી ના પાસે ના આવો. હાજી હાજી બીજું, મારી પાસે કોઈ એવા પાત્રો છે નહીં કે હાલો ભાઈ જી મારી પાસે અહીં જી છોકરીઓ છે, હું તમને જી બતાવું, જી જી આમાં જી તમને જી અનુકૂળ આવે તો જી ભલે, નકર પછી જી બીજી જી બતાવું. જી જી હું ફક્ત યુટ્યુબ ઉપર કામ કરું છું. તમે જી જે જી વાતચીત કરો છો એ હાજી હાજી. હજારો વ્યક્તિ સુધી એ તો પહોંચે એવી મારી કોશિશ છે. છેલ્લા હું 2 મહિનાથી ઈ જ સાંભળું છું જી, તમારું. એટલે તમારી વાત એવા વ્યક્તિ સુધી પહોંચે કે જી જ્યાં એવું પાત્ર છે જી અને તમારા જેવા વ્યક્તિને એને જરૂરિયાત છે, જી તો એ લોકો તમારો કોન્ટેક્ટ કરે. જી બરાબર છે. ફક્ત આટલું જ હું કરું છું. જી 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 આની અંદર જો તમારો કોન્ટેક્ટ થઈ જાય તો તમારું ગમે ત્યાં જી ગોઠવાઈ જાય. જી 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 હવે તમારા જેટલી ઉંમર થઈ હોય હાજી અને તમે તમારા સગાવાલાને વાત કરો, ઘણા જી સંકોચ પણ અનુભવો ને, કારણ કે તમારી હાજી 52 વર્ષની હાજી ઉંમર થઈ હોય ને તમારે તમારા હાજી સગાવાલાને કેવું પડે કે મારા જેવું ક્યાંય હોય તો ધ્યાન રાખજો, તો હાજી માણસ હાજી આપણે હસીનું પાત્ર બનીએ. હાજી બરાબર છે. પણ હું એક એવું વિચારું છું કે કોઈ પણ વ્યક્તિ હોય હાજી એ મને વાત તમે કરી શકો છો. જી જી હું જી હજારો વ્યક્તિ સુધી તમારી વાત પહોંચાડું. અને જી ઘણા જી બહેનો પણ એવા હોય છે કે જી જી એમની ઉંમર થઈ ગઈ હોય અને જી જી અંદરથી એમ થયું હોય કે ભાઈ આટલો સમય મેં એકાંતમાં કાઢ્યો છે, તો જો કોઈ મને પાત્ર મળી જાય આ ઉંમરે તો જી મારી જી પાછલી જી જિંદગી સારી જાય. જી જી એવા હિસાબથી ઘણા બહેનો પણ આવું વિચારતા હોય જી છે. જી જી તો જો ભાઈ બહેનની વાત હું અવરાવરી પહોંચાડી દઉં અને કદાચ જી જો કોઈનું જોડાઈ જાય જી તો ફક્ત આશીર્વાદ કમાવાના છે આપણે. હાજી આટલી જી ઈચ્છા છે આપણી. હાજી બરાબર હાજી છે. તમે આ ઉપવાસ કરો છો, હાજી એવું અમે નથી કરી શકતા, પણ અમે આ રીતની સેવા કરીએ. જી 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 100% બરાબર છે. જી એટલે જી એક આવું કામ તમ છે, એટલે ખોટો તમને જી ખર્ચો ન થાય કે મારે ના 1 ના રૂપિયાનો જી ખર્ચો જી તમને કરાવવો ના ના પડે એવું જી આપણે કામ ના ના નથી જી કરવું છે. જી બધી હાજી બરાબર છે. તમે તમે જો કેટલું ભણ્યા ભાઈ ગણ્યા છો? હું ભણ્યો જ નથી કાંઈ, ગણ્યો અચ્છા છો અચ્છા, ગણેલા છો, ભણેલા નથી. પણ લખતા ના ભણેલો સાવ નથી. હું હે બધું આવડે છે, દુકાને હે હિસાબ એમ ગણિત આવડે છે, હમ હમ. બાકી કાંઈ આપણને નથી તો ફાવતું. ત્યારે સ્કૂલ નિશાળ ને એવું બધું હતું તો ખરું, તો કેમ ન ગયા તમે? પરિસ્થિતિ નબળી હતી. મારે 3 બહેનો હતી, 2 ભાઈ હમ હતા, અને હમ મારા હમ. બાપા ફેરી કરતા વાસણ, એમાં અમે ગુજરાન હલાવતા. બરોબર છે. પણ હવે આમાં તો એવું છે કે ત્યારે સ્કૂલ ને યુનિફોર્મ, ચોપડા બધું સરકાર તરફથી ફ્રી જ મળતું. હું ભણતો ત્યારે ફ્રીમાં જ ભણ્યો છું. આ ઈ તો સાહેબ આનું ઈ નથી ભણતા, મગજ ત્યાં ઈ ફાવતું નતું ભણવાનું છે. હમ હમ હમ. નાનપણથી જવાબદારી આવી ગઈ 10 વર્ષથી. હે. 2 વર્ષ બાપા ભેગો ફર્યો ત્યારે ઘરના બધા પાર પડ્યા ધીમે ધીમે બધા. જી જી જી. આજે બેનું બધી સુખી છે, ભાઈ સુખી છે, બસ બસ બસ, ઈ જ અમે હું જોવાનું. સુખ, એના આશીર્વાદ મને પડ્યા જ છે. બરાબર છે બરાબર છે. આજે ઘરવાળા ગયા પછી પણ હું સુખી છું, પણ મેં 3.5 લાખ રૂપિયા ઘરવાળી દવાના ખર્ચ્યા, હમ. પણ 2-12 મહિના મેં સેવા પણ કરી છે. બરાબર છે એના આશીર્વાદ પડ્યા છે. બરાબર છે. બધું સારું છે. એક 100%. જ આ પ્રોબ્લેમ છે, તો મમ્મીને પહેલા તકલીફ છે. ડોક્ટરે
તાત્કાલિક રાજકોટ બતાવવા આવ્યો તો, બતાવ્યું. હમ, એ હમ, ટ્રીટમેન્ટ બરોબર છે, પેલા હાથ હજી ઉપડતો નથી, બરાબર છે. એમનાથી રોટલી પણ નથી થતી. હમ, એવું સર્ક્યુલર છે તો મારા ઘરે 15-20-5 જણા રોટલી કરી જાય 3 વર્ષ છે. હમ, હમ. 20-25 જણા, મારા મમ્મીનો સ્વભાવ સારો છે એટલે બધા કરી જાય 5 જણા આવીને. વાહ ભાઈ વાહ. તે વાહ ભાઈ વાહ. 10-15 રોટલી કરી જાય એટલે અમારો રોટલો હાલે છે. સાચી વાત એક છે. રસોઈ કરવા રીતે કામ આ થઈ જાય વ્યવસ્થિત તો આપણે ચિંતા નથી. બીજી બરાબર ક્યાંય છે. બહાર કામ કરવા નથી જવાનું. જી 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 જી. ઘરની અંદર ખાઈ પીને મજા કરે. મજા કરે. રૂપિયા બરાબર. નથી આપણે ઘરે. બરાબર છે. બાકી બધું બરોબર છે. ફરવા હરવા, ખાવા પીવા, કપડા એ બધું આપણે ઘરે છે. જી 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 જી. એવું જે કહેશે આપણે લઈ દેશું. ટૂંકમાં દુઃખી પાત્ર થાય એમ નથી એટલું છે તમારી પાસે. 100% એટલું બરાબર. મારી ઘરે છે જ. બસ કે કોઈ પાત્ર દુઃખી નહીં થાય, જે કોઈ હા, આવશે એ દુઃખી નહીં થાય. બસ એ યાદ કરશે ના સારું છે, એમને બસ. એમ લાગે. બરાબર જૈન છે. પાત્ર કરે સુખી જ થઈ હતી, બરોબર, મારું સંસાર હાલ્યો. જી. પણ કુદરતી એને શું થઈ ગયું, અને શું વરગાડ કરી ગયો, મેં કઈક જગ્યાએ જોરાયું, હમ. કઈક જગ્યાએ વિદ્યુ કરાવી, પણ એનો ઉચાલ આવ્યો નહીં. સાચી વાત છે. એ ઉચાલ ના આવ્યો, જોરાય હતી, ખબર નહીં. છેલ્લે મહેસાણા ગયો, જાડો નખાવા, એને 25,000 કીધા, 15,000 દીધા. એ કે હમ. 48 કલાકમાં ઊભી થઈ જાય, 48 કલાકમાં વિટાઈ ગઈ. એમ હમ, હમ. ખબર ના પડે કેટલા ડોક્ટર બતાવ્યો. એટલે કહેવત છે ને કે ભાઈ જેની તૂટી એની હા બુટી નથી, જી. જેની આયુષ્ય તૂટી જાય છે ને એની કોઈ હા, જડીબુટી નથી. જડીબુટ્ટી નથી. એટલે કહેવત છે કે ભાઈ જેની તૂટી એની બુટી નથી. હાજી તમે હાજી. ગમે એટલા વૈદ બોલાવો, ગમે એટલા હા, હકીમ ગમે એટલા. બોલાવો, પણ જેની હાજી. આયુષ્ય પૂરી થઈ જાય છે તો પૂરું એ છે. માણસને અહીંયા જતું અહીંયા રહેવાનું છે. ડોક્ટરે કીધું ક્યાંય તમારે અમદાવાદ રાજકોટ લઈ જવા નથી, ત્યાં તમારી સેવા થાય કરો એમ. બરાબર પણ છે. આપણે મનથી એમ થતું કેમ ઊભી થઈ જાય, બરાબર છે. આમને આમ તો સારું રહે થોડુંક, તો 12 સાચી મહિના વાત છે. ધીમે ધીમે થઈ અને ગયા પછી મોત છે એ તો ફાઇનલ છે. જાય ફાઇનલ આજ નહીં તો ફાઇનલ. કાલ 100 વર્ષ જીવો, એ તો છે. 150 વર્ષ જીવો, એક જીવો દિવસ જીવો જવાનું છે એ તો ફાઇનલ જવાનું છે. તો કારણ કે ફાઇનલ ફાઇનલ રિટર્ન ટિકિટ લઈને જ આપણે બધા આવીએ છીએ. આવે છે, સવાલ જ બરાબર. નથી. જે વ્યક્તિ આવે છે એ રિટર્ન ટિકિટ લઈને જ આવે છે. જવાનું છે એ હાજી ફાઇનલ છે. હાજી ગમે હાજી એક બાના રૂપી છે કે ભાઈ આ હાજી બીમારી થઈ, આ તકલીફ થયું, આ હાજી એક્સિડન્ટ થયું, હાજી હાજી. પણ જે મોત છે એ તો ફાઇનલ છે. આ તો મારા બરાબર મમ્મીને છે. એમ થાય તો હું આ જાતે જ અમારે જોતી જાઉં મારા છોકરાને. જી તો એમ ઘણા દુઃખ જોયા, નાનપણથી દુઃખ જોયેલા જ છે. બરાબર છે. બરાબર એટલે છે. મને એમ થાય તો હું થોડુંક પરણી જાઉં, મારી મમ્મીને એમ થાય છેલ્લી ઘડીએ તો એમ થાય પરણી ગયો. સાચી વાત છે. સાચી વાત નકર છે. મનમાં એમ થશે તો શું હમ. થશે એમ. બરાબર છે. ઘણાને આપણે વાત કરીએ કે આપણે કઈ હોય જેવું તેવું તો આપણે નપાવીએ, થોડું ગાડા ગેલા જેવું તો સાવ ના લાવાય. જી થોડુંક પાત્ર કાળું ધોળું તો ઠીક છે, બધું થાય, એની આપણી ચિંતા ન હોય. જી. આપણે ઉંમર લાયક હોય તો આપણે મળે તો વાંધો ના આવે, બરાબર નનકું છે. આપણે કામ ના આવે, એટલે થોડુંક પ્રોબ્લેમ નડે ઈ છે. સાચી વાત છે. સમાજમાં અમારી જૈન સમાજમાં અછત છે, જી જી જી. બહુ અછત છે. છોકરાઓ જી. ઘણા છે, છોકરીઓ ઓછી છે. દીકરીઓ ઓછી છે. અને બરાબર છે. રૂપિયા વાળા હોય ને આપણે થોડીક મીડિયમ હમ. પરિસ્થિતિમાં આવીએ. આપણી ઘરે આજે બંગલા ન હોય. આજે ભ્રૂણ હત્યા થઈ છે પેલા, હાજી આ એના પરિણામ ભોગવીએ છીએ. કારણ કે જે કન્યાઓની જી હત્યા થઈ છે ને એના જી શ્રાપ લાગ્યા છે આપણે બધાયને જી 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 જી. કે એકવાર તમારે કન્યા હાટું તરસવું પડશે. જાઓ, જાતા આ છે તમે થશે. તમે અમારી જે ગર્ભની અંદર તમે અમને મારી નાખ્યું છે ને, જી હાજી હાજી. આ એનો શ્રાપ લાગ્યા છે આપણે જી બધાને. જી તો જ જી આટલું જી બધું થાય. નકર જી. આ દીકરીઓ માટે એટલું ઝંખું ન પડે. હાજી હાજી બરાબર છે. પેલાના સમયમાં એવું નહોતું. હાજી. હે, જ્યાં વાત નાખો ત્યાં ફાઇનલ થઈ જાય. બાપા નક્કી કરે કે દીકરી અમારા આ બાપા દીકરી છે અમારે હાજી. અમારે વહુ તરીકે સ્વીકારી છે, તો ઓલા લોકો હાજી. એગ્રી જ હોય, કાંઈ વાંધો નહીં. હે, ઘણા કે મારા બાપા સબ જોયા વગર કરાવી દીધા છે. જી જી. પણ હવે અત્યારે હા, વડીલો છે નહીં કોઈ. બરાબર છે. સંજોગો એટલે એવા થઈ ગયા છે. આ હવે હું બેલગામના હું બેવા છેતરાણ, એટલે હું કોઈક જાતું હોય તો ના પાડું જી કે જી. બેલગામ તમે ન જતા, મહેરબાની કરીને. બરાબર છે. બરાબર છે. પૈસા દઈને જાશો દલાલ તો તમે હારી જશો. હમણાં ભાઈ બને ક્લિયર 25,000 2 લાખ રૂપિયા દઈને 15 દીમાં હાલી ગઈ. ઓહ, મેં ના પડે તો ના જાય તોય ગયો, બરાબર છે. પણ બરાબર છે. એના નસીબ કીધો. ભલે ભલે, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, જી તમને સારામાં સારું પાત્ર મળી જી જાય આપણી જી ચેનલ દ્વારા. જી તમારો મને એક ફોટો મોકલી આપજો. હાજી. અને તમારો મોબાઈલ નંબર મોઢે આવડે છે તમને? આજ નંબર છે 853022. બોલો જે નંબર. 853022 853022 80 80 05. 05. ઓકે. બરોબર. આમાં આ તમે નંબર, વોટ્સએપ વાપરો છો? હા હાજી હાજી. જી. તો આજ મને આજ નંબર આ જ આજ નંબર પર નંબર ફોટો મોકલી આપો. હું તમને ફોટો મોકલાવી દઉં. હાજી. અત્યારે કોઈ પાસે તો અત્યારે મોકલાવી નાખો, સાંજ સુધી કોઈ મોકલાવી વાંધો દઉં. નહીં, કોઈ વાંધો નહીં. જી અને જી તમે કીધું છે કે તમે જૈન સમાજ છો, છતાંય હાજી તમને કોઈ હાજી પણ બીજા સમાજ ચાલશે. હાજી હાજી બરાબર હાજી છે. હાજી અને હાજી. તમારી એજ છે 52 વર્ષ, તો કોઈ હા છૂટાછેડા થયેલું પાત્ર હા, એ હોય, હાલશે 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 હાલશે. કોઈ વિધવા છોકરાઓ પાત્ર હોય, સિવાય. હાજી એની હાલશે. હારે કઈ દીકરો અથવા દીકરી હોય, ના, એ છોકરાઓ તો બને ત્યાં સુધી ઓછું છે, એમ પણ એમ જરૂર કેમ થાય તો વ્યવસ્થિત હોય. આપણામાં
થોડી ખામી હોય તો આપણે એમ થાય આપણે વેલકમ છીએ, આપણામાં શરીરમાં બીજું નથી, બીજી કાંઈ નથી. જોશે એટલે એમને ખ્યાલ આવશે. એમની આમ તમે ઓલું કરો છો કે ભાઈ કઈ દીકરા દીકરી નથી જોતા, તો અત્યારે માનો કે આટલી ઉંમરે કદાચ દીકરા દીકરી ન હોય એવું મારા અંદાજે બને નહીં, એમ જી. એવો અંદાજ છે મારો, તો કદાચ જી. દીકરો કે એક દીકરી હોય તો સ્વીકારવામાં શું તકલીફ પડે? તો એ સમાજમાં એ મળે છે, સમાજમાં થોડુંક એમ થાય, પછી આ ફાંદા ફૂદી થાય છે, ઘણી વાર એવું થાય છે, આવું બની જાય છે. હમણાં એક હતું પાત્ર 2 છોકરીઓમાં સમાજનું હતું, પછી ભવિષ્યમાં એ તકલીફ થાય છે. શું તકલીફ થાય? મિલકત તો આપણી કન છે નહીં, ઘણી કોઈ એમ નહીં, તકલીફ શું થાય? તકલીફ આ બધી ના ગમે એટલે કઈ લોચા લાસુ થાય એમ. અરે ના, બીજું કોઈ આપણે અપનાવી લઈએ, આપણે જેમ 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 બાય આવે અને આપણે અપનાવી લઈએ, પત્ની તરીકે સ્વીકારી લીધા હોય, તો પછી એના બાળકો હોય એ આપણે દીકરા દીકરી તરીકે અપનાવી લઈએ તો ન હાલે? ના, એ થોડુંક એમ બેનો ને બને, બધા 3 બેનો છે ને, એકાદ હોય તો સમજાઈ શકાય. એમની ભાઈ હાવ કુંવારા જ રહીએ, એના કરતા એકાદ દીકરો દીકરી વાળી બાય આવતી હોય તો શું વાંધો? એ વાત સાચી છે બધી, આપણે સમજ્યા, ઘણી મેં કોશિશ કરી, છેલ્લા 3 વર્ષથી હું ટ્રાય કરું છું, પણ એ નથી બેસતો બધાનો. કઈ વાત નહીં, હું કઈ બહુ હું આગ્રહ નથી કરતો, આ તો ખાલી તમને વાત કરું છું. આગ્રહની વાત હું સ્વીકારવા તો ઠીક છે, તો પછી એમ થાય નહીં મળે તો પછી ચલો જોશું રસ્તો. જી જી જી. ના, આ વિડીયો મુકાવીએ ને આપણે, પછી વિડીયોની અંદર બધા લોકો સાંભળતા હોય છે, હાજી બરાબર છે. હવે એક તમે સ્કોપ આપ્યો હોય કે ભાઈ એક દીકરો દીકરી હશે તો મને ચાલશે, તો ઘણા એવા બહેનો હોય કે એક દીકરો દીકરી હોય તો તમારો કોન્ટેક્ટ ઈઝીલી કરી શકે, પણ તમે મનાઈ કરી હોય તો એ લોકો તમારો કોન્ટેક્ટ ના કરે ને? ના કરી શકે, સાચી વાત. એ તો વિડીયો એટલા માટે અમે આ પ્રશ્ન પૂછીએ એમ. હા, તો એ તો મારો વિડીયો કાયમ જોઉં છે, છેલ્લા 2 મહિનાથી હું ઘરે જ છું, 1.5 મહિનાથી. ઓકે, કોઈ વાંધો નહીં. આપણે દીકરો કે દીકરી કાંઈ જોતું નથી, સંતાન વગરનું પાત્ર હોય એવું જ આપણે જોઈએ છે, બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. આ તો મેં એ બધા સમાજે સાંભળી લીધા. બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો. તમારો મને ફોટો મોકલી આપો, આપણે તમારો વિડીયો મૂકશું. ભલે ભલે. જી જી જી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.